અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ખડિયાળી ગામે પ્રેમ સંબંધની અદાવતમાં 23 વર્ષીય એક નિર્દોષ યુવકની બહેરમી હત્યા કરાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। મૃતક યુવક રાજેશ બાંભણિયા રાત્રિના સમયે પોતાની પ્રેમિકાને મળવા માટે તેના ઘરે ગયો હતો અને તે દરમિયાન યુવતીના પરિવારજનોને તેને જોઈ જતા મામલો બિચકાયો હતો। ક્રોધે ભરાયેલા પરિવારે આવેશમાં આવીને રાજેશ પર લાકડીઓ અને ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરી દીધો હતો। આ હુમલો એટલો ગંભીર હતો કે રાજેશનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં જ જાફરાબાદ ટાઉન પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને મૃતકની લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્વરિત કાર્યવાહી કરીને યુવતીના પિતા ઘેલાભાઈ સોલંકી સહિત એક જ પરિવારના 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને આ મામલે ડીવાયએસપી નૈનાબેન ગોરડિયાએ લોકોને આવેશમાં આવીને કાયદો હાથમાં ન લેવા અને આવી સ્થિતિમાં પોલીસનો સંપર્ક કરવા ખાસ અપીલ કરી છે। ગઈકાલે રાત્રે જે જાફરાબાદ ટાઉનની અંદર એક હત્યાનો ગુનો જે રજીસ્ટર કરવામાં આવેલ છે એ ગુનાની હકીકત કંઈક એવી છે કે આ ગુનાના કામના જે મરણ જનાર છે જેનું નામ છે રાજેશભાઈ, આ ગુનાના કામના જે આરોપી છે જે એક દીકરી છે તેની સામે જોતો અને આજથી કંઈક આશરે 2 મહિના પહેલા આ જે પરિવાર જે છે આ કામના જે તમામ આરોપીઓ એ ડુંડાસ ગામે કંઈક દર્શને ગયેલા ત્યારે પણ આ કામના જે મરણ જનાર જે છે એ ત્યાં એની પાછળ ગયેલો અને દીકરીના પિતાને શંકા જતા એને ત્યાં પણ તેને ધાક ધમકી આપેલી, પરંતુ આ કામના જે મરણ જનાર છે અને આરોપીઓ છે એ એક જ ગામના અને એક જ સમાજના હોવાથી તે વખતે ઈચ્છાથી ઘર મેળે એમને સમાજ